રે પુરુ ના સંગ સાધુ રે પુરુ ના સંગ અમને આવા સાધુ રે પુરુ
સાધુ બીજો કોઈ વાંધો નહીં. ખોટા રે માણસ નો પડે સંકટ ન કરી રે હરી પરણીને સાસરે જાય. આમ તો મીરાએ પહેલા જ ના પાડી હતી કે મારો તો સંબંધ થઈ ગયો છે, મારો પતિ તો ગિરધર ગોપાલ છે. પણ મા બાપ આગળ બિચારી દીકરીનું થોડું ચાલે એટલે એને માતા પિતાએ કીધું કે હકીકતમાં હવે તારો સંબંધ થાય છે.
મેવાડ ચિત્તોડ રાણાજી હારે એમનો સંબંધ થાય. સાસરે ગયા પછી પોતાની તો ઈ જ મસ્તી, ઈ જ એનો આનંદ, ઈ જ એનું ભજન, ઈ જ એનું જીવન. સાહેલીઓ બધી હારે હોય. એક દિવસ વાતની વાતમાં પૂછવા લાગી કે તારી મસ્તી આવી છે, તારું જીવન આવું છે, તારો કંઈક આનંદ જુદો છે, અમારામાં તારામાં કંઈક ફરક છે, આ બધું તને ક્યાંથી મળ્યું? ત્યારે મીરાબાઈ જવાબ આપે છે, મહાત્મા સંત તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર સાધુને હાલતું ચાલતું તીર્થ બતાવ્યું છે. સાધુનું ચરિત્ર વિશે તુલસીદાસજીએ લખ્યું છે, સાધુ ચરિત ફૂલ ચરિત કપાસુ. જીવન કેવું છે? કપાસના ફૂલ જેવું છે. જીતે જી તન ઢકે મુવાન છોડે સાથ, પ્રીત કરો તો એસી કરો જૈસી કરે કપાસ. એમ સંતોનું જીવન. મીરાબાઈ કહે છે 68 તીરથ જવાની જરૂર નથી માણસને. એક સાધુ આપણા આંગણે પધારે તો 68 તીરથ આવી ગયા સમજવાની. એટલો મહિમા છે. મારા સંતોના ચરણે હલી એટલે નબળી વાત ન હોય. સાધુ નબળી વાત ન હોય એના મુખમાં. આડમાં ન હોય હલકી વાત. એ આવા સાધુ જો મને મળે
બાઈ ગાવે સંતોની ચરણું રજુ હરી ઉડીને લાગી ગઈ મારા મીરાબાઈ કે સંતોના સહવાસમાં રહેતા રહેતા ઈ સંતોના ચરણની રજ મારા શરીર ઉપર ઉડીને પડી અને એનું આ પરિણામ છે. ત્યાંથી મને આ રંગ લાગ્યો. હે સાધુ ના ધન રહે ના જોબન રહે ના રહે ગામ કે ધામ जग में जस रहे तू कर दे किसी का काम. આવો વૈભવ મીરાબાઈને આપણે જોઈએ. આગળના જમાનામાં રાજા મહારાજાઓમાં ભક્તિ હતી. પ્રહલાદ રાજાથી લઈ અને આપણે ઇતિહાસના પાને તપાસીએ એક એક રાજાઓની અંદર ભક્તિ હતી. હરિચંદ્ર રાજા જોઉં, શિબી રાજા જોઉં, મોરધ્વજ રાજા જોઉં. ના ધન રહે ના જોબન રહે ના રહે ગામ કે ઠામ. એવા જ ગોળ બંગાળાના રાજા કે 92 લાખ માળવાનો રાજા હોય, સ્નાન કરવા બેઠા હોય, સોના ચાંદીના વાસણોમાં પાણી ભર્યા હોય. ગોપીચંદ રાજાનો જન્મદિવસ હોય, આખા નગરમાં ધામધૂમ ઉજવણી કરવામાં આવી હોય. રંગોળીઓ પૂરી હોય, સાથિયા પુરાવ્યા હોય, દીપક પ્રગટાવ્યા હોય, શેરીએ શેરીએ ધજા પતાકા બાંધ્યા હોય, મિષ્ટાનની રસોઈ બનતી હોય. અને આવા સમય ઉપર સોના ચાંદીના વાસણોમાં સોનાના બાજોટ ઉપર બેસી ગોપીચંદ રાજા સ્નાન કરતા હોય. માતાજીની નજર પડે ઝરૂખામાં ઉત્સવ જોતા 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 ગોપીચંદ રાજાના શરીર ઉપર જ્યારે માની નજર પડે અને આંસુ આવી જાય. આંસુ આવતાની સાથે તો તુરંત એક દાસી બાજુમાં ઊભી હતી, દોડતી આવી અને ગોપીચંદ રાજા સ્નાન કરતા હતા ત્યાં આવીને કહે છે કે આવો શુભ પ્રસંગ છે, આવો આનંદ મંગલનો પ્રસંગ છે, પણ તમારી માતુશ્રીના આંખમાં આવી રીતે આંસુ છે, રુદન કરે છે. ટૂંકમાં આપણી વાત જાણીતી છે. ગોપીચંદ રાજાને નવાઈ લાગે છે. સ્નાન અધૂરું મૂકી અને કાટ 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 ઝરૂખામાં પગથિયાં ચડી અને માં જે જગ્યાએ ઊભા છે ત્યાં જાય છે. પણ માં બીજા વગડાના વા આ જગતની અંદર સંસારની અંદર બધા પાત્રો હોય. બાપ છે, ભાઈ છે, પણ માનું યોગદાન અદ્ભુત છે. માં છે સંસારમાં એક એવું પાત્ર છે મહાન. પરિવારમાં ગમે તે તકલીફ હોય, સંકટો હોય, દુઃખ હોય, માં ખબર ન પડવા દે. પોતાના દીકરાને આમ આવતો જોઈ અને તરત આંસુ લૂછી નાખ્યા.
અને આનંદમાં હોય એવો દેખાવ કર્યો. પણ ગોપીચંદ રાજા તો ઓળખી ગયા હતા. તરત જઈને પ્રશ્ન કર્યો કે માં, મારો જન્મદિવસ ઉજવાય છે, આવો બધો આનંદ છે, મારા શેરમાં નહીં કોઈ દુખિયું, તમે કેમ રોવો છો મોરીમાં? ત્યારે માં કહે છે, ના મને આંસુ નથી આવ્યા. કે નહીં, ખોટું ન બોલો. કારણ કે મુખાકૃતિ છે ને, તમે ગમે એટલું છુપાવવાની કોશિશ કરો, દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં આવી બહાર બોલે છે. રહેગા અરે ત્યારે માં કે છે, બેટા આવી જાહુ જલાલી, આવો વૈભવ, આવી સુખ સંપત્તિ સગવડતા, આવી રીતે સ્નાન કરતો જોઈ મને આંસુ આવ્યા. ગોપીચંદ રાજાને નવાઈ લાગે કે દીકરો સુખી હોય, આવો આનંદ મંગલ હોય તો માને રાજી થવું જોઈએ ને. તમને આંસુ કેમ આવ્યા? કે બેટા તારા આંસુ મને નથી આવ્યા, મને તો મારો ભૂતકાળ યાદ આવ્યો. શું આવી જ કાયા તારા બાપુજીની હતી, આવી સુંદર મજાની કાયા, આવી જ રાજધાની, આવી જાહુ જલાલી. ગોપીચંદન માને પૂછે છે, હે માં, બાપુજી આવી રાજધાની, આવો વૈભવ અત્યારે નથી? કે બેટા નથી એમ નહીં, ચપટી એક રાખ જોતી હોય તોય મળે નહીં એમ. અને ત્યારથી ગોપીચંદ રાજાને મનમાં વૈરાગ્ય લાગે. એક એક વાત લાગી લાગી સબ કહે લાગી હોય સોરો. અને ખબર નહીં ક્યારે લાગી જાય એનું કઈ નક્કી નથી. એટલે જ ભજન, સત્સંગ, નામ સ્મરણ, ભગવાન મહાપુરુષોના સંગમાં જાવું, એનું કારણ જ છે રોજ ન લાગે. પડા રહે દરબાર મેં ધક્કા ધણી કા ખાઈ, કબ હુક લેર દરિયા કી તેરો બેડો પાર હો જાય. અને લાગે તો એને ખબર ન પડે ક્યારે લાગે, કારણ કે આ કઈ એવું નક્કી કરવામાં ન આવ્યું હોય. ગોપીચંદ રાજાએ એવું કઈ નક્કી નહોતું કર્યું, લગાડવા માટે કઈ પ્રોગ્રામ નથી કરાતો. એ તો ક્યારે લાગે? હા, પણ પ્રોગ્રામ કરતા કરતા ક્યારેક લાગી જાય. ગોપીચંદ રાજાને વૈરાગ્ય લાગ્યો. તો હે માં, આ કાયાનું કલ્યાણ કરવા માટે શું કરવું જોઈએ? રાજ વૈભવ પરથી એની મોહ ઉતરી ગયો. કયો તો કાશીએ જઈ આવું, કયો તો દ્વારિકા જાઉં, કયો તો ગુલિસ્તાન ની અંદર માં હિંગળા જ હાજરા હજુર છે, હિંગળા જ પરસી આવું. આદા